ગરમીનો પ્રકોપ વધતા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ માટે કરાઈ વિશેષ વ્યવસ્થા. ગરમીથી બચવા પ્રાણીઓ માટે મનપાએ મૂક્યા ફુવારા. પ્રાણીઓને ડિહાઇડ્રેશન ન થાય તે માટે દવાઓની સુવિધા કરાઈ. ગરમીમાંથી રાહત મળે તે અર્થે પાણીના કુંડ બનાવાયા. આજે 4 વિભૂતિઓને ભારત રત્નથી સન્માનિત કરાશે. પૂર્વ પ્રધાનમંત્રી એલ કે અડવાણી, પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહ તથા પીવી નરસિંહા રાવને ભારત રત્ન અપાશે. કૃષિ વૈજ્ઞાનિક MS સ્વામીનાથન અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને મરણોપરાંત સન્માનિત કરાશે. પરસોત્તમ રૂપાલાએ કરી ગધેથડ આશ્રમની મુલાકાત. વેદમાતા ગાયત્રી અને ત્રિભુવનમાં શક્તિના દર્શન કર્યા. મહંત લાલબાબુના ચરણોમાં ઝુકાવ્યું શીશ. પોતાના નિવેદન મામલે ખેદ વ્યક્ત કર્યું. લોકસભા ચૂંટણી પહેલા વડોદરા કોંગ્રેસમાં ભંગાણ. શહેર યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ ઉમંગ સોલંકીએ આપ્યું રાજીનામું. આંતરિક જૂથબંધીને કારણે રાજીનામું આપ્યું હોવાનો કર્યો ઉલ્લેખ. ટૂંક સમયમાં કેસરિયા કરશે ઉમંગ સોલંકી. પોરબંદર ખારવા સમાજ પંચાયત મંદિર ખાતે મનસુખ માંડવિયા અને અર્જુન મોઢવાડિયાએ મુલાકાત કરી. ખારવા સમાજના વિવિધ પ્રશ્નોનો ઉકેલ લાવવા માટેની મનસુખ માંડવિયાએ ખાતરી આપી. સુરતમાં મહિલા PSI લાંચ લેતા ઝડપાયા. ટેકનિશિયન વિરુદ્ધમાં આવેલા અરજીના કામે કાર્યવાહી નહીં કરવા માંગી હતી 10,000ની માંગ. રકઝક બાદ 8,000માં થયું હતું સમાધાન. ફરિયાદના આધારે છટકું ગોઠવી ACBએ કરી કાર્યવાહી. અંબાજીમાં મોબાઈલ સ્નેચિંગ અને બાઇક ચોરી કરતી ગેંગના 3 સભ્યો ઝડપાયા. પોલીસે વોચ ગોઠવી આરોપીને ઝડપી પડ્યા. ઝડપાયેલા 3 આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવાયું. વલસાડ જિલ્લામાં ભર ઉનાળે જામ્યું ચોમાસું. દાદરાનગર હવેલી, સિલવાસ, કિલવની અને સીલી વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ વરસ્યો. માવઠાથી કેરી પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો. તાપીના સોનગઢમાં ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડ્યા. સોનગઢ તાલુકાના દક્ષિણ વિસ્તારમાં ઘૂંટવેલ, મશાનપાડા, ટાપરવાડા સહિતના આજુબાજુના ગામોમાં કમોસમી વરસાદ પડ્યો. કમોસમી વરસાદથી કેરી સહિતના બાગાયતી પાકને નુકસાનની ભીતિ. છોટાઉદેપુરમાં વાતાવરણમાં પલટો આવ્યો. ભર ઉનાળે જિલ્લામાં કમોસમી વરસાદ જોવા મળ્યો. અસહ્ય ગરમીની શરૂઆત થતાં લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે વરસાદી છાંટાથી રસ્તાઓ થયા ભીના. ગુજરાતીઓ અંગ દજાડતી ગરમી માટે થઈ જાવ તૈયાર. બનાસકાંઠા અને આણંદમાં 2 દિવસ હીટવેવની આગાહી. અમદાવાદમાં હજુ 2 દિવસ રાત્રિમાં બફારો અનુભવાશે. 5 દિવસ 40 ડિગ્રીને પાર જશે તાપમાન. 4 જિલ્લા માટે હવામાન વિભાગની ચેતવણી. બનાસકાંઠા, અમદાવાદ, આણંદ, વડોદરામાં થશે આકરી ગરમીનો અહેસાસ. 4 જિલ્લામાં દિવસ તો ઠીક, રાત્રે પણ રહેશે ઉકળાટ. ભુજમાં 40 ડિગ્રીને પાર પહોંચ્યું તાપમાન. ગરમીનો પારો દિવસ 41.6 ડિગ્રી પર પહોંચતા લોકોએ લીંબુ પાણી, નારિયેળ પાણી, શેરડીનો રસ, છાશ અને ઠંડા પીણાનો સહારો લીધો. ઉનાળાની શરૂઆતમાં જ લોકોએ ત્રાહીમામ પોકારી. ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્કમાં પ્રાણીઓને ગરમીથી બચાવવા ખાસ વ્યવસ્થા કરાઈ. પ્રાણીઓના પાંજરાની બહાર કુલર મૂકવામાં આવ્યા. દીપડા જેવા પ્રાણીઓ માટે ફુવારાની વ્યવસ્થા કરાઈ. પ્રાણીઓને ડિહાઇડ્રેશનથી બચાવવા કરાઈ રહ્યા છે પ્રયાસ. વડોદરામાં કોરોનાએ ફરી ચિંતા વધારી. 24 કલાકમાં કોરોનાના નવા 3 કેસ નોંધાયા. હાલ સયાજી હોસ્પિટલમાં કોરોનાના કુલ 5 દર્દીઓ સારવાર હેઠળ. 5 પૈકી 1 દર્દીની હાલત ગંભીર. રાજકોટમાં આકરી ગરમીથી લૂ લાગવાના કેસમાં વધારો. હીટવેવને લઈને છેલ્લા 48 કલાકમાં 44 લોકોએ 108ની મદદથી હોસ્પિટલ ખસેડાયા. તાપમાનમાં વધારો થતાં લૂ લાગવી, બેભાન થવાના બનાવો વધ્યા. રાજકોટમાં હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ. વધતી ગરમી અને તાપથી લોકોને બચાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર પણ સજાગ બન્યું. જિલ્લાની તમામ 108 એમ્બ્યુલન્સને સજ્જ રાખવામાં આવી. જેમાં દવા, સંસાધનો, ઇન્જેક્શન, ORS, ગ્લુકોઝ સહિતના ઓક્સિજનના જથ્થાની કરાઈ પૂરતી વ્યવસ્થા. ગરમીનો પારો વધતા સરકારી ભરતી પ્રક્રિયાને લઈને હાઈકોર્ટમાં અરજીઓ શરૂ. ઓરેન્જ એલર્ટ અપાયેલા વિસ્તારોમાં દસ્તાવેજ ખરાઈ માટે સમયસર પહોંચી ન શકનાર ઉમેદવારોએ હાઈકોર્ટમાં અરજી કરી. હાઈકોર્ટ જરૂરી હસ્તક્ષેપ કરે તેવી વિવિધ અરજદારોની માંગણી.
રૂપાલા સામે રાજપૂતોમાં રોષને શાંત કરવા જયરાજસિંહ જાડેજા યોજી બેઠક. જયરાજસિંહના શેમળા સ્થિત ગણેશગઢ ફાર્મ હાઉસમાં યોજાઈ બેઠક. સમાજના ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, વિવિધ સંગઠનોના આગેવાનો બેઠકમાં હાજર રહ્યા. ગોંડલ ક્ષત્રિય સમાજની બેઠકમાં પરસોત્તમ રૂપાલાનું સન્માન કરાયું. ક્ષત્રિયોની બેઠકમાં રૂપાલાએ ફરી માફી માંગી. કહ્યું, મેં પહેલા જ માફી માંગી છે. 2 હાથ જોડી માફી માંગુ છું. આ મારી ક્ષતિ છે અને હું જ જવાબદાર છું. કરણી સેનાના મહિલા મોરચાના અધ્યક્ષ પદ્મિનીબા વાળાની ઓડિયો ક્લિપ વાયરલ. રૂપાલા વિવાદને લઈને સમાધાનની વાત નકારી. જયરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં બેઠક મળે તે પૂર્વે ઓડિયો ક્લિપ થઈ વાયરલ. કેશોદના કોયલાણા ગામે ક્ષત્રિય સમાજમાં રોષ. પરસોત્તમ રૂપાલાની અંતિમ યાત્રા કાઢી પૂતળા દહન કર્યું. રોષે ભરાયેલા ક્ષત્રિય સમાજે રૂપાલા હાય હાયના નારા લગાવ્યા. દ્વારકાના ખંભાળિયામાં રાજપૂત સમાજના લોકોમાં રોષ. પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને રોષ વ્યક્ત કર્યો. રૂપાલાની ટિકિટ રદ કરવા રાજપૂત સમાજની માંગ. રૂપાલાના નિવેદન સામે રાજપૂત સમાજમાં રોષ. સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત સુધી પહોંચ્યો વિરોધનો વંટોળ. અરવલ્લીમાં રાજપૂત સમાજે કર્યું ઉગ્ર વિરોધ પ્રદર્શન. મોડાસામાં રૂપાલા સામે સૂત્રોચ્ચાર સાથે દેખાવ. કહ્યું, માફીનામું નહીં ચાલે. રૂપાલાની ટિકિટ રદ કરો. રૂપાલા વિવાદમાં રાજકોટની કોર્ટમાં અરજી. કોંગ્રેસ આગેવાન આદિત્યસિંહ ગોહિલે રૂપાલા સામે બદનક્ષીના દાવા માટે કરી અરજી. કોર્ટે આદિત્યસિંહ ગોહિલની જુબાની લીધી. સુરેન્દ્રનગરમાં પોલીસ સ્ટેશન પહોંચ્યા ક્ષત્રિય સમાજના હોદ્દેદારો. રૂપાલાનું પૂતળા દહન કરનાર 10 લોકો સામે નોંધાઈ હતી ફરિયાદ. પરસોત્તમ રૂપાલાની માફી છતાં ક્ષત્રિયો લાલઘૂમ. ક્ષત્રિય સમાજનો વિરોધ વધતા રૂપાલાની સુરક્ષા વધારાઈ. રાજકોટમાં રૂપાલાના ઘરે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. 1 ગનમેન, 4 જવાન સહિત 5 પોલીસ જવાનોને પોલીસ બંદોબસ્તમાં તૈનાત કરાયા. ઉમરેઠમાં પ્રચાર દરમિયાન અમિત ચાવડાએ પરસોત્તમ રૂપાલાની ટિપ્પણી લઈને પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે ઠેર ઠેર ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે. ફક્ત ક્ષત્રિય સમાજ નહીં, તમામ સમાજોમાં રોષ છે. ભરૂચ લોકસભા બેઠક પર ગરમાઈ રાજનીતિ. છોટુ વસાવાનું ભારત આદિવાસી પાર્ટીને સમર્થન. છોટુ વસાવા કે દિલીપ વસાવા લડી શકે છે ચૂંટણી. ઉમરગામથી અંબાજીની આદિવાસી સીટ પર લડશે ચૂંટણી. સાબરકાંઠામાં ભાજપ ઉમેદવારને લઈ વિરોધને ડામવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હિંમતનગર પહોંચ્યા. જિલ્લા પંચાયત પ્રમુખના નિવાસસ્થાને સાબરકાંઠા અને અરવલ્લીના ધારાસભ્યો, સંગઠનના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે બેઠક કરી. શોભનાબેન બારૈયા અને ભીખાજી ઠાકોર હાજર રહ્યા. મહેસાણાના વિજાપુર ભાજપમાં વિવાદ થાળે પડ્યો. ગાંધીનગરમાં રત્નાકરજી સાથે મુલાકાત બાદ ગોવિંદ પટેલ માની ગયા. હવે સીજે ચાવડાના પ્રચારમાં જોડાશે ગોવિંદ પટેલ. બનાસકાંઠામાં ભાજપની જીતની ભવિષ્યવાણી. ચૂંટણી ટાણે ભુવાએ ધૂળતા કરી ભવિષ્યવાણી. ધૂળતા ભુવાનો વિડીયો થયો વાયરલ. વિડીયો થરાદ પંથકનો હોવાની ચર્ચા. દેશમાં 370 થી વધુ બેઠકો પર ભાજપ જીતશે તેવો દાવો. વાયરલ વિડીયોની ન્યૂઝ 18 નથી કરતું પુષ્ટિ. ચૂંટણી પહેલા બનાસકાંઠા કોંગ્રેસમાં ભંગાણ. પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને રાજપૂત સમાજના પીઢ આગેવાન ડીડી રાજપૂતે કોંગ્રેસને કર્યા રામ. પીઢ આગેવાનોએ કોંગ્રેસ છોડતા ગેનીબેન ઠાકોરને મોટો ઝટકો. પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને થરાદ રાજપૂત સમાજના આગેવાન ડીડી રાજપૂતના રાજીનામા પર ગેનીબેન ઠાકોરની પ્રતિક્રિયા. ભાજપ પર પ્રહાર કરતા કહ્યું, કોઈ આગેવાનના જવાથી સમાજ પણ તેમની સાથે જાય એવું નથી હોતું. ગેનીબેન ઠાકોરે નામ લીધા વગર શંકર ચૌધરી પર સાધ્યું નિશાન. કહ્યું, બહારથી આવેલા વ્યક્તિએ બનાસકાંઠાને બાનમાં લીધું છે. સત્તામાં બેસીને એક જ વ્યક્તિ નિર્ણય કરે છે. આ લડાઈ બનાસકાંઠાની આઝાદી માટેની છે. બનાસકાંઠામાં ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરીએ શરૂ કર્યો જોરશોરથી પ્રચાર. જનસંપર્ક સભાઓમાં રેખાબેનને મળ્યો બહોળો પ્રતિસાદ. કહ્યું, હું મોદી સાહેબની ઉમેદવાર છું. સામેના ઉમેદવાર રાહુલ ગાંધીના છે. વલસાડ બેઠકના ભાજપના ઉમેદવાર ધવલ પટેલે શહેરી વિસ્તારમાં પ્રચાર શરૂ કર્યો. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વાપીમાં ધવલ પટેલને સાથે રાખી પ્રચાર કર્યો. અબ કી બાર 400 પારના સંકલ્પને પૂરો કરવા સમર્થન માંગ્યું. પંચમહાલ બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણે શરૂ કર્યો ચૂંટણી પ્રચાર. ભાજપમાં જોડાવાની અફવા પર મૂકી પૂર્ણ વિરામ. કહ્યું, કોંગ્રેસે મને ઘણું આપ્યું છે. હું કોંગ્રેસમાં જ રહીશ.
લોકસભા ચૂંટણીમાં ગુંજ્યો અનામત આંદોલનનો મુદ્દો પાસ આગેવાન સતીશ પટેલે પાટીદારોને અત્યાચારનો બદલો લેવા કર્યું આહવાન ચંદનજી ઠાકોરને મત આપી બદલો લેવા લેવડાવ્યા સોગંદ પાટણના પાસ કન્વીનરના નિવેદન બાદ ન્યૂઝ 18 ગુજરાતીએ નરેશ પટેલને સવાલ કરતા તેમણે ગોળ ગોળ જવાબ આપ્યો નરેશ પટેલે કંઈ પણ બોલવાનું ટાળ્યું તેમણે કહ્યું કે ચૂંટણીઓ તો આવ્યા જ કરે ખોડલધામના કેન્સર હોસ્પિટલ પ્રકલ્પના દાતાઓને મળવા જામનગર પહોંચ્યા નરેશ પટેલની ઉપસ્થિતિમાં ભાજપ કોંગ્રેસના નેતાઓ જોવા મળ્યા ધારાસભ્ય દિવેશ અકબરી અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજ કથિરિયા નરેશ પટેલને મળ્યા કાજલ હિન્દુસ્તાનીના નિવેદન સામે પાટીદાર સમાજમાં રોષ મોરબીમાં પાટીદાર સમાજની મહારેલી યોજાશે પાટીદાર સમાજ કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવશે નવસારીમાં જિલ્લા પંચાયતના સભ્યએ ભાજપનો સાથ છોડ્યો કુકરી બેઠકના સભ્ય પ્રકાશ પટેલે ભાજપને રામ રામ કરીને કોંગ્રેસનો હાથ પકડ્યો ગઈકાલે ભાજપે આપી હતી કારણદર્શક નોટિસ લોકસભા ચૂંટણી સમયે અમરેલી કોંગ્રેસમાં ભંગાણ બગસરાના કોંગ્રેસ પ્રમુખ ચિરાગ પરમારે ધરી દીધું રાજીનામું ચિરાગ પરમાર અને કારોબારી સભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ધારણ કર્યા કેસરિયા દાહોદમાં ચૂંટણી ટાણે ફરી તૂટી કોંગ્રેસ જિલ્લા યુથ કોંગ્રેસના મહામંત્રી કલ્પેશ બરજોડાએ કર્યા કેસરિયા કલ્પેશ બરજોડે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપનો ખેસ પહેર્યો ખંભાળિયામાં કોંગ્રેસમાં ભંગાણ દિગ્ગજ આગેવાન એભા કરમુરે 800થી વધુ કાર્યકરો સાથે ધારણ કર્યો કેસરિયો પૂનમ માડમ અને કેબિનેટ મંત્રી મોડુ બેરાની હાજરીમાં કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાયા ગાંધીનગર ઉત્તર વિધાનસભા ખાતે ભાજપનો સ્નેહ મિલન કાર્યક્રમ મનપાના 2 કોંગ્રેસ પક્ષના કાઉન્સિલર ભાજપમાં જોડાયા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં કેસરિયો ખેસ ધારણ કર્યો ભાજપ મહામંત્રી વિનોદ ચાવડાના અધ્યક્ષતામાં ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના કોર સમિતિના સભ્યોની બેઠક ફોર્મ ભરવાથી લઈ જાહેર સભાના આયોજનોને લઈને ચર્ચા લોકસભા ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા અને તમામ ધારાસભ્ય હોદ્દેદારો હાજર રહ્યા કેશોદમાં આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ ભાજપ શાસિત નગરપાલિકા તેમજ તાલુકા પંચાયત કચેરીમાં રાજકીય પક્ષોનો પ્રસાર કરવામાં આવતો હોવાનો આરોપ ફરિયાદીએ આચારસંહિતા ભંગ બદલ કાર્યવાહી કરવા માંગ કરી અમરેલી ખાંભા ગ્રામ પંચાયતના સરપંચના પિતા સામે પોલીસ ફરિયાદને લઈ વિરોધ બબાભાઈ ખુમાણના સમર્થનમાં વેપારીએ સ્વયંભૂ વેપાર ધંધા બંધ રાખી રોષ વ્યક્ત કર્યો ખોટી રીતે સરપંચના પિતા સામે એટ્રોસિટીની ફરિયાદ કરી હોવાની મામલતદારને કરી રજૂઆત મોર્નિંગ વોક પર નીકળેલા મનસુખ માંડવિયાનો અનોખો અંદાજ દરિયા કિનારે યુવાઓ સાથે માણ્યો ક્રિકેટનો આનંદ કહ્યું આગામી સાંસદ ખેલ મહોત્સવ માટે અડધી ક્રિકેટ ટીમ તો અહીં જ મળી ગઈ કેન્દ્રીય મંત્રીનું સાહજિક વર્તન જોઈને મંત્રમુગ્ધ થયા યુવાનો જૂનાગઢના મરમઠ ગામમાં લોકોએ પાલાંબલિયા પર રૂપિયાનો વરસાદ કર્યો પાલાંબલિયાએ માણાવદર પરથી વિધાનસભા માટે નોંધાવી છે દાવેદારી પાલાંબલિયાએ ઈસરા ગામમાં જઈ ધુણેશ્વર બાપા મંદિરમાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા પ્રચાર માટે ગામમાં ન ઘૂસવા દેવાની ચીમકી 20 વર્ષથી પડતી મુશ્કેલીઓને લઈને આસપુર ગામના લોકો રોષે ભરાયા ઉનાળાની શરૂઆતમાં જ ગામનું તળાવ સુકાઈ જતા ગામ લોકોમાં રોષ અનેક નેતાઓ અને તંત્રને વારંવાર રજૂઆત છતાં નથી ભરવામાં આવ્યું તળાવ નેતાઓ ખાલી વોટ માટે ખોટા વાયદાઓ કરતા હોવાના ગામ લોકોનો આરોપ અમરેલી ઉનાથી લઈ જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભેદ ધડાકાથી લોકોમાં ડરનો માહોલ છવાયો જાફરાબાદ તાલુકાના ટીંબી સહિત મોટાભાગના ગામડાઓમાં ભેદી ધડાકો લોકોએ અનુભવ્યો રાજકોટના સુપેડી ગામમાં પૌરાણિક મુરલી મનોહર મંદિરમાં આંદોલન પર ઉતરેલા 2 ભક્તોને ભાજપ આગેવાન અલ્પેશ ઢોલરિયાએ કરાવ્યા પારણા મહંત રવિદાસ બાપુ અને ભક્તોને ખાતરી આપતા આંદોલનનો સુખદ અંત આવ્યો મહીસાગરમાં આચારસંહિતાનો ભંગ કરનાર તલાટી ક્રમ મંત્રીને અપાઈ નોટિસ ખાનપુર તલાટી ભાજપના મંચ પર જોવા મળ્યા હતા ન્યૂઝ 18ના અહેવાલ બાદ તલાટી પર કરાઈ કાર્યવાહી એપીએમસીએ સુરતમાં સરકારી જમીન ઉપર 5 સ્ટાર હોટેલ બનાવતા વિવાદ સર્જાયો 5 હોદ્દેદારોએ ખેડૂતના હિતની જમીન પચાવી હોટેલ સીલ કરી ફરી એપીએમસી બનાવવા ગુજરાત હાઈકોર્ટનો આદેશ
વડોદરાના સાદલી ગામે બાઇક ચાલક ડ્રેનેજ લાઇનમાં ખાબક્યો. રાહદારીઓ અને સ્થાનિકોએ બાઇક ચાલકને બહાર કાઢી બચાવ્યો. ગોકળ ગતિએ ચાલતી ડ્રેનેજની કામગીરીને લઈને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો. અમદાવાદના રામોલમાં ઉનાળાની શરૂઆતથી જ પાણીનો કકળાટ. હાથીજણ વોર્ડમાં ભર ઉનાળે પાણીની સમસ્યા સર્જાતા રહીશો ત્રાહીમાં. પાણી માટે રણચંડી બનેલી મહિલાઓએ કર્યો હલ્લાબોલ. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાત રાજ્યના અધિકારીઓ હાજર રહ્યા. બેઠકમાં ક્રિટિકલ મતદાન મથકો, ચેકપોસ્ટ અને નાસ્તા ફરતા આરોપી અંગે કરાઈ ચર્ચા. શાંતિપૂર્ણ મતદાન થાય તે અંગે જરૂરી ચર્ચા કરાઈ. દાહોદમાં વહીવટીતંત્ર અને પોલીસ વિભાગે ક્રિટિકલ મતદાન મથકની મુલાકાત લીધી. પીપલેટમાં આગેવાનો અને ગ્રામજનો સાથે જરૂરી ચર્ચા કરી ચૂંટણી અનુલક્ષીને માર્ગદર્શન અપાયું. કોઈ પણ અનિચ્છનીય બનાવ બને તો તંત્રનું ધ્યાન દોરવા અપીલ કરાઈ. સરકારી કર્મચારીની ચૂંટણી વખતે કોઈપણ ઉમેદવાર માટે કે પાર્ટી માટે કામ કે ફાળો કરી શકશે નહીં. રાજ્યના સામાન્ય વહીવટી વિભાગે જાહેર કરી સૂચના. ચૂંટણી લઈને ગુપ્તતાનો ભંગ કરશે તો શિક્ષાત્મક પગલાં લેવાશે તેવી તાકીદ કરાઈ. 31 માર્ચે રાજ્યમાં ગુજકેટની પરીક્ષા. 12 વિદેશી સહિત 1.37 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. રાજ્યમાં 34 પરીક્ષા કેન્દ્રો પર થશે પરીક્ષા. સીબીએસઈ બોર્ડના 15,558 વિદ્યાર્થી નોંધાયા. ગુજરાત સિવાયના અન્ય 31 બોર્ડના 18,305 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. અમદાવાદમાં પ્રજ્ઞાચક્ષુ મહિલાઓ માટે કુકિંગ શો સંવેદનાનો સ્વાદ 2024 યોજાયો. કુકિંગ શોમાં આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષની પહેલને આગળ ધપાવવા રસોઈ બનાવાઈ. 25 પ્રજ્ઞાચક્ષુ મહિલાઓની રસોઈ કળા જોઈ લોકો મંત્રમુગ્ધ બન્યા. ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા વેરાવળના ઈણાજ ગામ નજીક ભારતીય તટરક્ષક દળના જવાનો માટે આવાસ, ઓટીએમ અને હેલીપેડનું લોકાર્પણ. કેન્દ્રીય રક્ષા સચિવની હાજરીમાં શ્રીમતી ગાયત્રી અરમાને હસ્તે લોકાર્પણ કરાયું. રાષ્ટ્રીય અને રાજ્યના વિવિધ સુરક્ષા એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા. જૂન મહિના સુધીમાં સુરતમાં શરૂ થશે દુનિયાની સૌથી મોટી ઓફિસ. ડાયમંડ બુર્સના આગેવાન લાલજી પટેલે કરી ડાયમંડ બુર્સ શરૂ થવાની જાહેરાત. એક સાથે 500 ઓફિસ શરૂ કરવાની તૈયારી બતાવી.